હકાભા ગઢવીએ નિલેશ એરવડિયાને ગદ્દાર ગણાવ્યા. નિલેશ એરવડિયાને લઈ હકાભાએ મોટો ખુલાસો કર્યો છે. ખેડૂત આગેવાન નિલેશ એરવડિયા પર તેમણે ગંભીર આક્ષેપ લગાવ્યા. ખેડૂત સાથે નિલેશ એરવડિયાએ વિશ્વાસઘાત કર્યો હોવાનું કહ્યું. સરકારને મળવા માટે એડવાન્સ 2 કરોડ રૂપિયાનું કહ્યું હતું. નિલેશભાઈએ મળવા માટે એડવાન્સ 2 કરોડ રૂપિયા માંગ્યા. સરકારમાં માંગ થાય તો 25 કરોડની માંગ કરવા પણ કહ્યું. 1 કરોડ તમારા અને 1 કરોડ મારા તેમ કહ્યું. 1 કરોડ ખેડૂત સાથે વિશ્વાસઘાત માટેના 1 કરોડ ખેડૂતો સાથે 1 કરોડમાં ખેડૂતો સાથે વિશ્વાસઘાત કર્યો તેવો તેમણે આરોપ લગાવ્યો છે. નાગાલીજીને મેં કીધું કે નિલેશભાઈ હવે સરકારે બોલાવે છે તો આપણે જવું જોઈએ એક વખત, પછી આપણે ના પાડે તો આંદોલન ચાલુ જ છે. એ ભાઈએ કીધું મને નિલેશભાઈ એરવડિયાએ, એમાં આપણને શું મળે? એને મને કીધું કે સરકારમાં વાત થાય તો 25 કરોડ રૂપિયાની માંગ કરવાની છે આપણે. તો મેં જેના માટે શું કે તમારે કોઈ ઓળખીતા હોય સરકારમાં તો વાત કરો. આવી વાત મને સરકારને કહેવાય? પહેલાં તો એનામાં બુદ્ધિ હોવી જોઈએ. અને મને કે મેં તો આપણે જી આવી અહીંયા કંઈક વાતચીત થાય તો કીધું એમ નહીં, એડવાન્સ 2 કરોડ રૂપિયા આપણને સરકારમાં જવાના આપે તો 2 કરોડ રૂપિયા એડવાન્સ જવાના, ટોટલ 25 કરોડ, એમાં હકુબા 1 કરોડ તમારા. તા મારા ટાંગા ધૂજી ગયા કે આ મને છાંટા ઉડાડશે આ માણસ. કે આ સરકાર પાસે ખાલી આવવાના 2, 1 તમારા 1 મારા. અત્યારે જો નિલેશભાઈ મારે જસ જોઈશે, જસ ખેડૂતોનો, મારે પૈસા નથી જોતા. પૈસા તમે લઈ લેજો, આપે તો મારે જસ લેવો છે. તો કે પછી આવી રીતે વાત ન કરાય તમારે. અમારી સાથે જોડાયા છે ધર્મેશ વૈદ્ય. ધર્મેશ, ખૂબ ગંભીર આરોપ હકુભાઈ લગાવ્યો છે નિલેશભાઈ પર અને સરકારને મળવા માટે પણ રૂપિયા માંગ્યા છે. હવે એક તરફ ખેડૂતોના આંદોલનને જ્યારે સમર્થન આપવામાં આવ્યું હતું, હકુભાઈ પણ આપ્યું હતું, પરંતુ આ જે વાત છે તેનાથી આંદોલન પર જે રાજનીતિક રંગ ચડી રહ્યો છે એ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. ચોક્કસ અમિતા, કહી શકાય કે ખેડૂતોનું જે આંદોલન હતું એનું એપિસેન્ટર જેતપર હતું અને જેતપર સૌરાષ્ટ્રના મોરબીનું આ પંથકનું ગામ હતું. લોકોનો સામૂહિક રીતે ટેકો પણ હતો અને આંદોલનને કંઈક ખેડૂતો લોકો પોતાના લક્ષી પર ગણાવતા હતા. પણ થોડા સમય પહેલા આપણે એક સંકેત પણ વ્યક્ત કર્યો હતો કે આમાં કંઈક રાજનીતિ રમાઈ રહી છે અને કહી રહી છે. આજે આ ખુલાસો જયારે લોક સાહિત્યકાર હકાભા ગઢવીએ કર્યો છે ત્યારે બહુ મોટો ખુલાસો કર્યો છે અને એને સીધા જ નિલેશ એરવડિયા સામે જે ઓડિયો ક્લિપ છે એ વાયરલ કરી છે. અને એ વાયરલ જે કરી છે ત્યારે એક મોટો ખુલાસો કહી શકાય કે હકાભા ગઢવી જે પોતે ત્યાં ખેડૂતના સમર્થનમાં ગયા હતા, ડાયરો કર્યો, પોતે ત્યાં ખેડૂતોની સાથે છે, સરકારમાં ક્યાંય પણ રજૂઆત કરવા તૈયારી આપી હતી. અને એવા સંજોગોમાં જયારે અત્યારે જે ઓડિયો ક્લિપ વાયરલ કરી છે અને હકાભાઈ જે આક્ષેપ મૂક્યો છે કે આંદોલન માત્ર વાત કરવા માટે 2 કરોડ એડવાન્સ માંગવા સરકાર પાસે એમને કહ્યું હતું, તેવી રજૂઆત નિલેશ એરવડિયાએ પણ કહ્યું હતું. ને ખેડૂત આંદોલનમાં આ વ્યક્તિ ગદ્દાર છે જેથી ખુલ્લો પાડવો અને મને એટલે કે હકાભાઈએ કીધું છે હું આ જયારે મોટી વાત રજૂ કરી રહ્યો છું, મોટો ખુલાસો રજૂ કરી રહ્યો છું, ત્યારે મને અને મારા પરિવારને સુરક્ષા આપવા માંગ કરી છે. અને ટૂંકમાં આજે આખી જે પ્રેસ હતી, જે મીડિયાને બોલાવ્યું હતું, એમાં હકાભા ગઢવીએ જે લોક સાહિત્યકાર છે તેઓ ખેડૂત આંદોલનમાં પહેલેથી સમર્થિત હતા અને એમણે કહ્યું કે કોઈ કલાકાર કે સાહિત્યકાર આવે કે ના આવે પણ હકાભા આવશે. પણ જયારે હકાભાએ પણ અંદર કંઈક રંધાતું એવું લાગ્યું ને એને કારણે આજે એને જે આક્ષેપ કર્યો છે, ખેડૂતો માટે સરકારની જાહેરાતને પોતે આવકારી છે. ગઈકાલે જે કૃષિ મંત્રી સહિત જે જાહેરાત કરી છે એને આવકારી છે અને ખેડૂતોનું આંદોલન ભોગે પોતે ચૂપ નહીં રહે એવું પણ કીધું. પણ ગદ્દાર કોઈ વ્યક્તિ ઘૂસી જાય અને આ કરે તો એ યોગ્ય નથી અને એને માટે નિલેશ એરવડિયા ઉપર એમને આક્ષેપ મૂક્યો છે. જોવાનું એ છે કે આખા આંદોલનમાં ધર્મેશ આપની પાસે ફરી આવ્યા, પરંતુ પહેલા દર્શકોને એ પણ સંભળાવીએ કે શું કહેવામાં આવ્યું હતું. ઓડિયો ક્લિપની જે વાત છે એ જાણીએ. પૈસા જોતા એ વાત કરી 2 કરોડ રૂપિયા કીધું નિલેશભાઈ કે સરકારભાઈ આવવાનો અત્યારે હાલમાં સરકારભાઈ આવવાના. નિલેશભાઈ 2 કરોડ રૂપિયા કે મેં આવી વાત કરી સરકારભાઈ આવવાના, પછી વાત પછી તો એ કે કાલે ફોન કરીને કીધું એટલે આજ ફોન કરવાનો મારે હે ને. અને ચોખ્ખું કહી દઉં ને સરકારભાઈ આવવાના, ખાલી પછી નિર્ણય પછી લેવાનો. 2 કરોડ કીધું કે વધારે કેવા બોલો.
મારે 1 રૂપિયો જોતું. જો તમે હે ને 2 કરોડ મળી જતા હોય ને તો હું અહીંયા સુધી લઈ જાઉં. અહીંયા હું જળ મળી જાઉં ને મારા માટે બહુ મહત્વ. મને જશ મળવો જોઈએ, તમને પૈસા મળવા જોઈએ. તો એક કામ કરો, તેમાં કહું છું રેકોર્ડિંગ થાય તમે ફોન ન કર્યો ઓલામાં કે રેકોર્ડિંગ થાય જન્મમાં થાય આપણે રેકોર્ડિંગ થતા હોય ઉપર ખબર ન હોય તમને. ઓકે હાલો ઓકે. જાગા લીજીને મેં કીધું કે મોરબી જિલ્લાના જેતપરમાં જે ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે, પોતાની ફળદ્રુપ જમીન બચાવવા માટે થઈને જે વીજપોલ છે તે મુદ્દે આંદોલન ચાલી રહ્યું છે, તેમાં લોક સાહિત્યકાર હકાબા ગઢવી જોડાયા હતા અને તેમને ખૂબ મોટા આક્ષેપ કર્યા છે કે નિલેશભાઈ જે છે તેમને આ આંદોલનમાં જે પૈસા લેવાની માંગ કરી હતી. હકાબા, શું છે આખી વિગત? શું આંદોલનમાં તમે આ મોટો ખુલાસો કર્યો? હું ટૂંકમાં બતાવું. એમને એક ગાડીમાં સાઈડમાં બેન મને કીધું કે ગુપા મેં કીધું આંદોલન ફટાફટ પૂરું કરી સરકારે બોલાયા છે તો આપણે જવું જોઈએ, એટલે આપણને ખબર પડે કે આપણને ન્યાય મળશે કે નહીં મળે. ન ન્યાય મળે તો આપણે પાછા ઉપવાસમાં બેસી જઈશું. એમાં કે આપણને શું મળે, કે આપણને શું મળે એટલે કે 25 કરોડ લેવાના છે, અહીંયા બધા લઈ લીધા છે. હરામ જો કોઈ લીધા હોય તો હાવ ખોટું બોલતો હતું, કોઈ લીધું જ નથી. આ 25 કરોડ લેવાના છે, એમાં 1 કરોડ તમારા, એટલે મારા પગ ધ્રુજી ગયા. ખરું આવું કેમ બોલે? આ માણસ તો બહુ સારો માણસ છે, ખેડૂત માટે લડે છે. પછી મને થયું કે આ આટલા ખેડૂત સાથે 1 કરોડ 1.25 કરોડ ખેડૂત સાથે જે ગદ્દારી કરે એ મારાથી આઘું વહી જવાય. એટલે નીકળી ગયો. મને કે 2 કરોડ રૂપિયા તમારે સરકાર પાસે જવાના લેવાના. પહેલાં એ કે 2 કરોડ આપે પછી આપણે જવાનું, પહેલાં આપે પછી વાત થાય અને પછી બીજા ઉપરના પૈસા પછી આપવાના. આવી વાત ના પાડે, ન મજા આવે તો 2 કરોડ સરકારને જ્યાં આવી વાત થઈ હતી મારે. નિલેશ એરવાડિયા સાથે જે 25 કરોડની માંગ થઈ, સાથે સાથે આપે કહ્યું કે આંદોલનમાં જે ઉપવાસ આંદોલન છે તેમાં પણ તે ખેડૂતોને છેતરતા હોય તેવું લાગ્યું, અને આપને જોડે શું અનુભવ થયો? એ તો મને મેં કીધું ઉપવાસમાં હું બેસી જઈશ આવું બોલ્યો તો, જો ન્યાય નહીં મળે તો એમ. તો એ ગાડીમાં મને કહે કે બા તમે ચિંતા ના કરતા, હું તમારો ખાવાનો અહીંયા મરી જવાય ભૂખે તો કશું ન વધે, હું 2 પેક તો હું માલ લઉં હોય કે, અને બધું તમારી સગવડ કરીને ખાતે બેવાનું થાય ને તો બેસી જજો. આવી વાત થઈ હતી. આટલા મોટા ખુલાસા સાથે આપે કહ્યું કે પરિવારને ખાસ કરીને સુરક્ષા માંગી છે, સાથે સાથે આટલી મોટી તમે જાહેરાત કરી, ખેડૂતોને સમર્થનમાં શા માટે ના લીધા? અને આ વાત જ્યારે અત્યારે રજૂઆત કરી છે, તમને નથી લાગતું કે ખેડૂતોને સમર્થન સાથે આ ખુલાસો કરવા જેવો હતો? ખેડૂતને મેં કહી દીધું હોત તો વાત પહોંચી જ હતી. આ તો મને ક્યારે ખબર પડી? આ જ્યારે સરકારે નિર્ણય આપ્યો ત્યાં સુધી મારે બોલવાનું નહોતું. એમ જેથી નિર્ણય આવે તેથી આપણે બોલશું. આવતો તો અમદાવાદ, અને મને ખબર પડી 8 સાડા 8. પછી કોઈને બોલાવો કે અહીંયા કામ છે, વરસાદ ચાલુ હતો એટલે મેં કોઈને બોલાવ્યો નહીં કે બધાએ ખેડૂતો સાંભળી લે બસ. બાકી ખેડૂતો તો હું અહીંયા અત્યારે ખરો લાખ ભેગા કરી દઉં, એટલો મને ખેડૂત પ્રેમ કરે છે. મને એટલા ફોનો આવે છે કે મારા ફોન એક થઈ જાય ખેડૂતોને. જ્યારથી હું આમાં વિતરો છું આંદોલનમાં, ઘણા ફોન આવે છે. અમુક 2-5 ફોન એવા પણ આવે છે જે સામેવાળા પાર્ટીના હોય તો આપણને 2 શબ્દ બોલતા હોય. પણ ખેડૂતનો સપોર્ટ મારે હતો અને હું ખેડૂત માટે લડ્યો, એનો મને આનંદ છે. હું આ છેલ્લે હાવ સુધી બોલ્યો, એનો મને બહુ આનંદ છે. ઊંઘ આવશે, આજ ખાવું ભાવશે, એ પાકા ભાઈ છે. છેલ્લો સવાલ, સરકાર જે ખેડૂતો માટે નિર્ણય કર્યો છે તેને કેવી રીતે જુઓ છો? સાથે સાથે આંદોલન વખતે આપણા પર પણ છીટા ઉડ્યા હતા કે ભાજપ પક્ષમાંથી આવી રહ્યા છે, કેવી રીતે જુઓ છો? બસ એ છીટા ઉડ્યા હતા ને એટલે જ હું આ લઈને આવ્યો, હું સાબિત કરવા કે તમે જે માનો એવું નથી. મારે કોઈ સ્વાર્થ નથી. 52 વર્ષે રાજકારણમાં ન જવાનું, પાછો આવવાનું હોય. તમે કયા મોટા સ્ટેજમાંથી મને ભાર્યો, મહા સ્ટેજ, આટલા બધા કલાકારો હોય છે, તો એ સ્ટેજમાં તમે ભારો તો તમે મને કહી શકો. તમે કોઈ સ્ટેજમાંથી પ્રોગ્રામ કરતા નહીં જોઈએ મોટા. નાના મને લગભગ નથી કર્યા, એકાદા બે જ કર્યા છે પ્રોગ્રામ. કારણ કે અહીંયા ગાવાળાને બોલાવે, હાસ્ય કલાકારને કોણ બોલાવે? બરાબર ને, જે જરૂર હોય એને બોલાવે. અને એટલી પબ્લિકમાં હાસ્ય ઓછું હાલે ને ગાવાનું જાજુ હાલે. એટલે મેં ક્યાંય પ્રોગ્રામ નથી કર્યા. મેં કોઈના ખેસ નથી પહેર્યા. ખેસ તો બધાને પહેલો ઈચ્છા પડે ના, એ મારો ધંધો છે. મને આ પારા આપે 3 લાખ રૂપિયા અહીંયા તમારે ડાયરો કરવાનો, ટોપી પહેરાવ તો પહેલું. અમને કેમ ગમે આ જે નથી, કોઈક ફોટો આપી દેતો, કોઈક હારે આપી દેશે. તમે આ બોટલ મને આપો સન્માનમાં તો પછી શું તમારો થઈ ગયો? હું બોટલમાં તમારું થઈ ગયું? આવું કેવું? એ તો મારો બિઝનેસ છે, મારો ધંધો છે. અને હજી હું પ્રોગ્રામ કરીશ બધાના, જે બોલાવશે એના પ્રોગ્રામ હવે કરવાનો છું, પાકા ભાઈ છે. હકાબા ગઢવી, જેઓએ નિલેશ એરવાડિયા સામે જે પૈસાની માગણીનો આક્ષેપ અને ઓડિયો ક્લિપ રજૂ કરી છે. મહત્વની વાત છે કે ખેડૂતોને આવા જે ગદ્દારો છે તેમની સામે બચવા માટે ખાસ હકુભાઈ આગ્રહ કર્યો છે. કે મનીષ દવે સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.
અમારી સાથે ધર્મેશ વૈદ્ય જોડાયેલા છે. ધર્મેશ, જે પ્રકારે એક તરફ જગતનો તાત જે પોતાના પ્રશ્ન માટે લડી રહ્યો છે, એક સચ્ચાઈપૂર્વક આંદોલન કરી રહ્યો છે, પરંતુ એ આંદોલનના ખભા પર બંદૂક મૂકી લોકો પોતાના ખિસ્સા ગરમ કરવા માંગે છે, આ જે આખો આક્ષેપ કરવામાં આવ્યો છે તેને લઈને શું કહી શકાય? અમિતા, સૌથી મોટી ચોંકાવનારી વાત એ છે કે જે જેતપર આંદોલન સમગ્ર ગુજરાત અને દેશમાં જેની વાત થતી હતી અને ખેડૂત માટેનો પ્રશ્ન હતો અને સરકારે પણ સંગઠન રીતે બિન રાજકીય રીતે ખેડૂતોની લાગણી અને માગણી બંને વિચારીને ગઈકાલે જાહેરાત પણ કરી હતી. પણ નિલેશ એરવાડિયા સાથેની જયારે વાત હકાભાઈએ જે રજૂ કરી છે, જે ઓડિયો વાયરલ છે, અગાઉ જ જયારે હકાભાઈએ 2 ડાયરા કર્યા ખેડૂતો માટે, ત્યારે પોતે સમર્થનમાં એવા જાહેર કર્યું હતું કે જે કરવું હોય કરે, હું સમર્થનમાં છું. પણ એવા સંજોગોમાં જયારે પોતે બીજે દિવસે જે મિટિંગ કરવાની હતી એમાં એમને ન બોલાવ્યા, ત્યારે એમને લાગતું હતું કે કંઈક રાજનીતિ થાય ને એ આપણે ગુજરાત ફર્સ્ટે પણ જયારે જે તે સમયે સંકેત આપ્યો હતો કે કંઈક રાજનીતિ ન રમાવી જોઈએ. જો ખેડૂતની માગણી હશે તો સરકારને માગણી જોવા મળશે. પરંતુ અત્યારે જયારે લોક સાહિત્યકાર જાણીતું નામ હકાભા ગઢવી, એને જે નિલેશ એરવાડિયા સામે જે આક્ષેપો સાથેનો જે ઓડિયો વાયરલ થયો છે એ સાબિત કરે છે કે નિલેશ એરવાડિયા કઈ રીતે આમની આગેવાનીમાં હતા જેતપરના આંદોલનમાં અને કઈ રાજનીતિ રમનારા કોનો હાથો બન્યા હતા એ સવાલ પણ સર્જે છે. કારણ કે સૌથી મહત્વની વાત એ કે જે પોતે જે ખેડૂતોને સમર્થન આપ્યું હતું એ જ મંચ ઉપર જયારે નિલેશ એરવાડિયાએ જયારે આમની સાથે ઓડિયોમાં વાયરલમાં જે વાત થઈ છે કે ખાલી સરકાર પાસે વાત કરવાના 2 કરોડ રૂપિયા, એટલે કરોડોમાં જો વાત થતી હોય અને જો અત્યારે કથિત વાત છે અને ઓડિયો છે, પરંતુ જયારે આ વાત હોય તો ત્યારે લોકોમાં પણ એક ચોંકાવનારી વાત આવશે કે આ આંદોલનની પાછળ શું હેતુ હતો અને હેતુ જો સાફ હતો તો આ નિલેશ એરવાડિયાનો જે ઓડિયો છે એ ઘણા પ્રશ્નો સર્જી જાય છે. 21મી જૂને જયારે હકાભાઈએ કીધું સરકાર તમને મળવા જવું જોઈએ, ત્યારે નિલેશ એરવાડિયા ગાડીમાં પણ બેઠા હતા, પણ પછી આ જે એને ઉપવાસના લોકો સાથે પણ વિશ્વાસઘાત કર્યાનો પણ આક્ષેપ હકાભાઈએ કર્યો છે. એટલે એક જાણીતી હસ્તી કહી શકાય કે લોક સાહિત્યકાર હકાભા ગઢવીએ જે ઓડિયો વાયરલ કરી અને કહ્યું છે કે આ સમગ્ર બાબતમાં ધર્મેશ, આપ જોડાયેલા રહેજો આપણી સાથે. ખુદ નિલેશભાઈ એરવાડિયા જોડાઈ ગયા છે, તેમની પાસેથી પણ સ્પષ્ટીકરણ લઈએ. નિલેશભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. આપની પર જે આરોપ લાગ્યો છે 2 કરોડ એડવાન્સ માંગવાનો, શું આપનો જવાબ છે? નમસ્કાર. સૌ પ્રથમ તો જી, આંદોલનને તોડવા માટેના છેલ્લા 10 દિવસથી પ્રયાસ થઈ રહ્યા છે. 1-2 કરોડ નહીં પણ 15-20 કરોડની પણ ઓફરો થાય છે અહીંયા આવીને અન્યોન ચહેરા દ્વારા, અને મારી નાખવાની ધમકીઓ પણ દેવામાં આવે છે. એટલે આવું બધું તો આંદોલનની અંદર ધાક ધમકીઓ અને લાલચ પ્રલોભનો આ બધું તો ચાલુ જ રહે, કારણ કે સરકાર સામે મોરચો લાગ્યો છે ખેડૂતો. પરંતુ આપની જે ઓડિયો ક્લિપ તો આપ જે કહી રહ્યા છો એ પ્રમાણે આ ઓડિયો ક્લિપ ખોટી છે કે સાચી? ના, એ મારો અવાજ નથી, એનું પૃથ્થકરણ કરી શકે છે જેને પણ શંકા કુશંકા હોય. નિલેશભાઈ, લોક સાહિત્યકાર હકાભા ગઢવીએ ખેડૂતોના સમર્થનમાં આવ્યા હતા, આપની સાથે મંચ પણ શેર કર્યો હતો, ખેડૂતો માટે તેમણે ડાયરો કર્યો હતો, અને એ જ વ્યક્તિ આજે ગુજરાતના વડામથક અમદાવાદમાં પ્રેસ કરે અને આવી ચોંકાવનારી વિશ્વાસઘાત વાળી વાત કરે, ઓડિયો બતાડે, ત્યારે એક આખી આંદોલનની જે વાત હતી એમાં સીધી અસર અને સીધી શંકા આપના પર જાય છે. લોકોને શું કહેશો? લોકોને હું એ જ કહું છું કે આંદોલન તોડવા માટેના છેલ્લા 15 દિવસથી જ્યારથી છાવણી નાખી છે તો 10 દિવસથી પ્રયાસો થઈ રહ્યા છે. જેમ કેમ પ્રકારે લાલચો પ્રલોભનો બધું આપવામાં આવી રહ્યું છે, એની વાટાઘાટો અહીંયા કોઈ મૌખિક કરે છે તો કોઈ ઇનડાયરેક્ટલી કરે છે, ધાક ધમકીઓ ફોનથી આપે છે તો કોઈ ફેસ ટુ ફેસ આપે છે. એટલે આ આંદોલનની છાવણીને કોઈ પણ સંજોગોમાં કોઈ પણ રીતે ડેમેજ કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે. મને મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી રહી છે. નિલેશભાઈ, જેમ હકાભાનો ઓડિયો એમણે રેકોર્ડ વાળું છે એ તમારો ધમકી વાળો તમે કેમ ન રિલીઝ કર્યો અત્યાર સુધી? આમણે રિલીઝ કર્યો 2 કરોડ વાળું, માત્ર સરકારમાં વાત કરવા જવાના 2 કરોડ. આ તો રૂપિયાની નથી આપી. હકાભાઈએ મને કોઈ ધમકી આપેલી નથી. તમને જેને ધમકી આપી હોય એનો ઓડિયો ને અહીંયા છાવણીમાં ફોટો પડાવવા માટે સાઈડમાં બોલાવે છે અને ધમકીઓ આપે છે. કોનો ઓડિયો રેકોર્ડિંગ કરવાનો? તમે મને રૂબરૂ આવી અને અહીંયા સાઈડમાં બોલાવો કે હું ફર્સ્ટ ન્યૂઝમાં તમે મને સાઈડમાં બોલાવીને પેલા લાલચ આપો, હું લાલચમાં લપટું નહીં એટલે તમે મને મૌખિક ધમકી આપો, એનું મારે ક્યાં રેકોર્ડિંગ કરવા જવાનું સાહેબ? એટલે ક્યાંક ને ક્યાંક આંદોલનને ડેમેજ કરવા માટે આખી ટુકડી ઉતારવામાં આવી છે
અને આ આંદોલનને ડેમેજ કરવું છે, પણ ગુજરાતનો ખેડૂત જાગી ગયો છે. એ શક્ય એમ નહીં. નથી. ચાલો નિલેશભાઈ તમારા જે સાથી છે કાનાભાઈ કે જે અમૃતિયા ના ભાઈ છે કે એ બધા તમારી સાથે છે, નેહુલભાઈ પણ આપની સાથે છે, એ લોકોને આ ઓડિયો થી અને અકાબાની આજની આ ચોંકાવનારા ખુલાસાથી મોટી અસર નહીં પડે ખેડૂતોમાં, કિસાનોમાં, જગતના તાતમાં? સાહેબ, આખું મેનેજમેન્ટ અહીંયા, આખી જે મારી ટીમ છે, સમિતિ છે, એનું મેનેજમેન્ટ, સ્ટેજનું, મીડિયાનું બધું હેન્ડલિંગ હું કરું છું. તો સીધી વાત છે કે આજે હું સરકારની સામે મોરચો ખોલીને બેઠો છું, તો તકલીફ સરકારને મારા થકી જ હોય, જે શાંતિથી માણસ બેઠો હોય એના થકી ના હોય. તો મને ક્યાંક ને ક્યાંક ડેમેજ કરી અને આ આંદોલનથી હટાવવા માટે અથવા સ્ટેજથી ઉતરવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે. તો એ પ્રયાસોમાં હજી આથી પણ મોટા આક્ષેપો થશે. આ પહેલો આક્ષેપ કોઈ આંદોલનને નથી. હકાભાને ડાયરા માટે બોલાવ્યા હતા ખેડૂતો માટે? એ તો બોલાય હોય, આવતા હોય તો વેલકમ છે, હજી આવે તો welcome છે. પછી કેમ સંબંધો બગડ્યા તમારા? અમારા કોઈ સંબંધ બગડેલા જ નથી. અને લીડરશીપ જોતી હોય સીધી, તો લીડરશીપ હું આવીને એમ કહું કે તમારા ફર્સ્ટ ચેનલનો હું સીધો એડિટર બની જઈશ, તો તમે મને આપશો વોટ્સએપ? એમ નહીં, હકાબાને લીડરશીપ જોતી હતી એમ કહું છું, એ પૂછું છું આપને. હકાબાને સંબંધ કેમ બગડ્યા? હકાબાને કેમ સંબંધ? હકાબાને પાઘડી પહેરવી હતી, આ જેતપુરના યુવાનોએ અને સમિતિએ ના પાડી, એટલે હકાબા એ છાવણીના વિરોધમાં ગયા. સીધો હિસાબ છે. ચાલો બીજી વાત. હવે આ કથિત ઓડિયો જે કહી રહ્યા વાયરલ થયો છે, મારો અવાજ બેસી ગયેલો છે. મારી લોહીની ટકાવારી 5.5% છે. આજે 17મો દિવસ છે. આટલું તમને આપ્યું છે એ બદલ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. ગુજરાત પક્ષ સાથે જોડાયા બદલ. ટૂંકમાં અમિતા, હવે જયારે વાત થઈ છે કે આ અવાજ મારો નથી, આવી વાત અત્યારે બચાવ પક્ષ તરફથી એટલે નિલેશ એરવડિયા તરફથી જયારે થઈ રહી છે, ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે હકાભા હવે આ નવો ખુલાસો એ આવ્યો છે કે હકાભાને આ આંદોલનની પાઘડી પહેરવી હતી, એટલે આખું જે કહી શકાય કે નેતા બનવું હતું એટલે આ કર્યું છે, એટલે અમારા સંબંધો બગડ્યા હોય એવો એમને એક સૂચિતાર્થ પણ આપ્યો છે. જી અમિતા. જી, આપ જોડાયેલા રહેજો. તો અત્યારે જે આંદોલન છે તેને તોડવાના પ્રયાસ થઈ રહ્યા હોવાનું પણ નિવેદન આપવામાં આવી રહ્યું છે. અમારી સાથે સહયોગી પિનાક શુક્લા પણ જોડાયા છે. પિનાક, અહીં જે બંને તરફી આક્ષેપ લાગ્યા છે, એક તરફ હકાભાનો આરોપ છે જે ગંભીર છે, બીજી તરફ નિલેશભાઈ અરવાડિયા પણ એવું કહી રહ્યા છે કે આંદોલન તોડવાના પ્રયાસ છે. હવે આમાં ખેડૂતોએ કોની વાત સાંભળવી, કોની વાત સમજવી? કારણ કે વાત તો કરોડો રૂપિયાની જાય છે. આંદોલનની પાછળ આખરે શું અહીં રંધાઈ રહ્યું છે? અમિતાભ, ભૂતકાળ તમે જ્યારે પણ જોયો હશે, આ પ્રકારના જ્યારે પણ મોટા આંદોલનો થતા હોય છે અને મોટી સંખ્યામાં જ્યારે એક જન સમુદાય એની સાથે જોડાયેલો હોય છે, નેતાઓ જોડાયેલા હોય છે, ત્યારે એનું પરિણામ છે એ પરિણામ કંઈક આ જ રસ્તા પર આવીને અટકતું હોય છે. ભૂતકાળનું પાટીદાર આંદોલન તમે જોઈ શકો છો કે બીજા કોઈ પણ જે યુવાનોના આંદોલન હશે, છેલ્લે ગોળ ફરીને જ્યારે સ્થિતિ આ જ પ્રકારની આવતી હોય છે કે જ્યાં ફાટફૂટ પડાવવા માટેની વાત હોય છે, ક્યાં તો પૈસાની વાત હોય છે, ક્યાં તો ઓફરની વાત હોય છે. આજે હકાભા ગઢવી દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યો છે, જે પ્રેસ વાર્તામાં જે એમને વિગતો મૂકી છે, એ ખૂબ જ ચોંકાવનારી વિગતો છે, ખૂબ મોટી વિગતો છે કે અગર સરકાર સાથે બેસવું છે તો પહેલા 25 કરોડ રૂપિયા માટેની ડીલની વાત કરવામાં આવે છે. સરકારની સાથે બેસવામાં 2 કરોડ અને હકાભાને પોતાને 1 કરોડ રૂપિયાની ઓફર. એટલે કે એક બહુ મોટા લેવલની પરનો એક આક્ષેપ છે. નિલેશ એરવાડિયા અને હકાભા આ જ્યારે આંદોલનમાં જવા સમયે, જેતપરનું આંદોલન ચાલતું હતું એવા સમયગાળા દરમિયાન જ આ વિવાદ છે એ વિવાદ ત્યારથી શરૂ થયો કે જ્યારે હકાભા દ્વારા વારંવાર વિનંતી કરવામાં આવતી હતી કે મને આ જે જગ્યા પર આંદોલન ચાલે છે ત્યાં બેસવા માટેનો મોકો આપવામાં આવે, હું કોઈ પણ આંદોલન વીખવા નથી માંગતો. આજે પણ જે પ્રકારે એમને વાત કરી છે એ પ્રકારે એમને કીધું છે કે મેં સતત વિનંતી એટલા માટે કરી છે કે જે 1 કરોડ ખેડૂતો જે જોડાયેલા છે એ ખેડૂતોને નુકસાન ન પહોંચે કોઈ પણ રીતે. મારા કારણે કોઈ પણ રીતે અગર આંદોલન વિખાય છે તો મારો આત્મા ડંખે છે. છેલ્લા 7 દિવસથી એ સૂઈ નથી શક્યા એ પ્રકારે એમને જણાવ્યું છે. નિલેશ એરવાડિયાને સતત તેઓ વિનંતી કરતા રહ્યા છે. એટલે કે જ્યારે કે એક મોટા લેવલની પર આંદોલન ચાલતું હોય, ચાલી રહ્યું છે, યુવાનો ઉપવાસ પર ઉતર્યા છે, એમની મનોસ્થિતિ હકાભાઈએ વર્ણવી છે અને એમની પાસે કોઈ અત્યારના તબક્કે પુરાવા નથી, પરંતુ એમને પ્રેસની પાસે જે વિગત આવી છે એ એઝ ઇટ ઇઝ એમને લાગ્યું એ પ્રકારે મૂકી છે. નિલેશ એરવાડિયા થોડાક સમય પહેલા જ આપણી સાથે ગુજરાત ફર્સ્ટની સાથે જ્યારે વાત કરી ત્યારે એમણે પણ એમનો પોતાનો પક્ષ મૂક્યો છે.
કહી શકાય કે બે બળિયાની વચ્ચે અત્યારના તબક્કે ખેડૂતો છે એ એવી સ્થિતિમાં આવી ગયા છે વચ્ચે કે જેમને આંદોલનને કઈ દિશામાં કોણ લઈ જશે એમની વિશે બિલકુલ જ ખબર નથી. એમનો વિશ્વાસ જે છે એ નેતા હોય છે અને નેતામાં જ્યારે આ પ્રકારના ફાટફૂટવાળી નીતિ ચાલુ થતી હોય, સરકારની સાથેની વાતચીતની જ્યારે વાત ચાલતી હોય, એવા સમયગાળા દરમિયાન કોણ કોની પર વિશ્વાસ મૂકે એ સૌથી મોટો સવાલ આવીને ઉભો રહે છે. ભૂતકાળના આંદોલનોમાં પણ જે પૈસાનું ફંડિંગ છે એને લઈને ખૂબ મોટા વિવાદો થયા હતા. ફરી એક વખત આ જે આંદોલન છે જેતપુરના ખેડૂતોનું સૌથી મોટું આંદોલન કે જેને સમર્થન માટે મોટા મોટા જે નેતાઓ છે, સ્થાનિક અગ્રણીઓ છે એ પણ સામે આવ્યા હતા અને હવેનો સમયગાળો એવો થયો છે અમિતા કે જેમાં ખેડૂતો ખુદ પોતે અત્યારે વિચારમાં આવી ગયા છે કે એ કયા નેતાને માને અને કયા નેતાની વાત ન માને. બિલકુલ સાચી વાત છે, કારણ કે ખેડૂતો જે આટલા સમયથી ઉપવાસ આંદોલન કરી રહ્યા છે, ગાંધી ચિંધ્યા માર્ગે તેઓ આગળ વધી રહ્યા છે અને અચાનક જ તેઓ મૂંઝાઈ જાય, કારણ કે નેતૃત્વને લઈને ક્યાં આ બબાલ ચાલી રહી છે કે પછી પાછલા પાયે ખરેખર ભ્રષ્ટાચારની વાત છે તેને લઈને પણ કોઈ ફોડ નથી પડતો. તો આખરે હવે ખેડૂતો પોતાના નેતા તરીકે કોને જુએ? બિલકુલ અમિતા, હકાભાઈ એક વસ્તુ બહુ અગત્યની વાત કરી કે આમાં નિલેશ એરવડિયાએ જે સભા સ્થળ છે એનાથી 2 કિલોમીટર દૂર એક પેટ્રોલ પંપ છે, એ વિસ્તારમાં એમને એમની ગાડીમાં 2 વખત બેઠા, એટલે કે જે સ્થાનિક લોકો છે એને એવો બતાવવા માટેનો પ્રયાસ કર્યો કે નિલેશ એરવડિયા અને હકાભા એક જ છે. એટલે કે એક સીધો ક્લિયર મેસેજ પહેલા આપવા માટેની વાત કરી અને એના પછી જ્યારે વાતચીત શરૂ થઈ એવા સમયગાળા દરમિયાન હકાભાઈએ કીધું કે આ પ્રકારનું આંદોલનમાં સરકાર અગર વાત કરવા માટે બોલાવે છે ત્યારે વાત તો કરવા જવી જ જોઈએ. તો અને અગર નથી સરકાર તરફથી કોઈ પોઝિટિવ રિસ્પોન્ડ આવતો તો જે આંદોલન છે એ તો યથાવત જ છે. એવા સમયગાળા દરમિયાન નિલેશ એરવડિયાનું કહેવું છે કે આપણાને શું મળે, આ આક્ષેપ હકાભા દ્વારા કરવામાં આવ્યો છે અને એમની જે પ્રેસ વાર્તા છે એના આ મુદ્દાના આધારે હું અત્યારે આપને પણ જણાવી રહ્યો છું, જે દર્શકો મને લાઈવ જોઈ રહ્યા છે એને પણ હું જણાવી રહ્યો છું કે આ જે આક્ષેપોની પરની જે આખી રમત છે એ અત્યારના તબક્કે ખૂબ મોટી થઈ ગઈ છે, કારણ કે આ આંદોલનની પાછળ ઘણા બધા મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયેલા છે. વારંવાર ગાડીમાં બેસીને 2 કિલોમીટર દૂર લઈ જવા, સભા સ્થળથી દૂર લઈ જવા. હકાભાઈએ કીધું પણ જે તે સમયગાળા દરમિયાન કે આ જે તમારું સભા સ્થળ છે ત્યાંથી તમે આટલા કિલોમીટર દૂર આવો છો એ બરાબર યોગ્ય નથી. અત્યારના તબક્કે કહી રહ્યા છે કે એમનું હિમોગ્લોબિન છે 5.5% થઈ ગયું છે, જ્યારે 2 કિલોમીટર દૂર લઈ ગયા એવા સમયગાળા દરમિયાન પણ આ મુદ્દો હકાભાઈએ ઉપાડ્યો હતો. વારંવારની રજૂઆતોમાં બંનેની વચ્ચે પૈસાની જે લેવડ દેવાની વાત છે એ હકાભા રેકોર્ડ નથી કરી શક્યા. એમનું કહેવું એવું છે કે નિલેશ એરવડિયા એકદમ હોશિયાર માણસ છે કે જે બીજી વખત આ વસ્તુનું પુનરાવર્તન નહીં કરે. અત્યારના તબક્કે બે નેતાઓ વચ્ચે સતત આક્ષેપબાજી ચાલી રહી છે, એકબીજાના સવાલોના જવાબ આવી રહ્યા છે, એકબીજાના આક્ષેપોની પર સવાલ જવાબ ચાલી રહ્યા છે. આ બધા વચ્ચે સરકારની નજર આ આંદોલન પર બિલકુલ સ્થિર ટકેલી છે. ભૂતકાળમાં પણ જે પ્રકારે આવા આંદોલનો થયા છે એના જે અંત છે, એનું જે પરિણામ છે એ તમામ જનતાએ પણ જોયું છે અમિતા, અને આ જે આંદોલન છે એ હવે ખૂબ જ નિર્ણાયક તબક્કા પર પહોંચશે એ વસ્તુ પણ નક્કી છે. કઈ સવાલ એ પણ થાય, કારણ કે હકાભાઈ જે રીતે પોતાની વાત જે હતી એ મૂકી દીધી, પરંતુ જ્યારે આ જે આરોપ લાગ્યા છે એનો જવાબ માંગવામાં આવ્યો ત્યારે વળતા આરોપ કરવામાં આવે છે. જો પહેલેથી જ ખરીદવાની કોશિશ થઈ રહી હતી કે આંદોલનને ફોડવાની કે તોડવાની કોશિશ કરી હતી, તો એ પહેલા શા માટે નહીં જણાવવામાં આવ્યું એ પણ એક સવાલ થાય. અને પછી જ્યારે ઉઠીને નિલેશભાઈ એવું નિવેદન આપે કે કરોડો રૂપિયાની ઓફર તો મને પણ આપી છે અને કોના પર બ્લેમ કરવો તે ઈચ્છાની વાત છે, તો આ નિવેદનને કેવી રીતે જોવું? અમિતા, હકાભાઈએ તો કીધું જ કે જ્યારે જે તે સમયગાળા દરમિયાન એમને ડાયરા માટેની ઓફર કરવામાં આવી ત્યારે એમને તો પૈસા લીધા જ નથી, અને આ પ્રકારના જ્યારે કાર્યક્રમ થતા એમાં એમને પ્રતિસાદ પણ ખૂબ સારો મળ્યો છે, અને આ મુદ્દાને લઈને એમને ક્યારેય પૈસા માટેનું વિચાર્યું જ નથી. એ તો ખેડૂતો છે, ખેડૂતોનો હાથ મજબૂત કરવા માંગતા હતા, પરંતુ અત્યારના તબક્કે એવું છે કે કદાચ કંઈક પ્લસ માઇનસ આવે તો હકાભાનું નામ એ રીતે જોડાય કે આમને આંદોલન વીખી નાખ્યું. ખેડૂતોના આંદોલનને વીખી નાખવા પાછળના જે જવાબદાર છે એ હકાભાને ગણવામાં આવે એ એમને બિલકુલ પસંદ નહોતું, અને એટલા માટે જ એમને સતત આ જે મુદ્દો છે એ મુદ્દાને ખૂબ ગંભીરતાથી લીધો છે. એમને ખુલીને કીધું છે કે મારે આ વસ્તુ ખેડૂતોની હાજરીમાં સ્ટેજ પરથી વાત કરવી છે કે હું તમારી સાથે હતો, છું અને રહીશ. હું હંમેશા જેતપુરના જે જનતા છે, જેતપુરના ખેડૂતો છે અને જેતપુરની યુવાનોનો જે મિજાજ છે એને હું હંમેશા માન આપું છું. અને આજે પણ એમને પ્રેસ વાર્તામાં આ વસ્તુ કીધી છે કે જે તમામ લોકો જે સ્ટેજ પર બેઠા છે ઉપવાસ આંદોલન માટે, એમની મનોસ્થિતિ હું અત્યારે સમજી રહ્યો છું કે નિલેશ એરવાડિયાની હાજરીમાં કશું કહી નથી શકતા, ખુલીને કહી નથી શકતા કે કદાચ હકાભાના મિત્ર હશે. કેમ? કારણ કે 2 વખત ગાડીમાં જે રીતે બેસવા માટેનું જે એક આખું કહી શકાય કે જે એક પ્લોટ બની શકે કદાચ કથિત તौर પર, કે જનતાને એવું લાગે, જે ઉપવાસીઓ છે એને એવું લાગે કે હકાભાના મિત્ર છે એટલે ન કહી શકતા હોય.
સરવાળે આ જે તમામ વસ્તુઓ છે એમાં જે સ્થાનિક જે જનતા છે, સ્થાનિક ખેડૂતો છે, ઉપવાસ કરતા છે, એના માટે ખૂબ અવઢવની સ્થિતિ છે. પૈસાની વાત છે, પૈસાના મુદ્દાની વાત છે. હકાભાઈએ બહુ જ શબ્દો ચોર્યા વગર સ્પષ્ટ કીધું છે કે સરકાર સાથે બેસવાના 25 કરોડ, સરકાર અગર એડવાન્સમાં બોલાવે છે તો 2 કરોડ અને એમને પોતાને 1 કરોડ રૂપિયાની ઓફર થઈ છે. એટલે કે આટલા મોટા આંદોલનની વચ્ચે કરોડોની ડીલની જ્યારે વાત આવે ત્યારે સ્વાભાવિક વસ્તુ છે કે જે નિષ્ઠતા છે અને જે વિશ્વાસ છે એ ક્યાંક ને ક્યાંક ડગમગી ઉઠતો હોય છે. બિલકુલ સાચી વાત છે. તો અત્યારે ખેડૂતોનો વિશ્વાસ પણ આ જ રીતે જો ડગમગી ગયો હોય તો એમાં કોઈ નવાઈની વાત જ નથી. સ્વાભાવિક છે જ્યારે ખેડૂતો નિષ્ઠાથી પોતાની માંગ અને પોતાના પ્રશ્નોને લઈને ઊભા છે, તેમને એવો વિશ્વાસ છે કે આ જે આંદોલન છે આ આંદોલન ચોક્કસથી અમે આગળ વધારીશું અને ગાંધી ચિંધ્યા માર્ગે. પરંતુ જ્યારે આ પ્રકારનો એક આટલો મોટો ઉહાપોહ મચી જાય, એમાં પાછળ ભ્રષ્ટાચારની ગંધ આવે, રાજનીતિનો રંગ લાગે, તો ચોક્કસથી ખેડૂતો મૂંઝાય પણ ખરા. અને જે રીતે આપે એ પણ વાત કરી છે પિનાક કે ખેડૂતો તો કદાચ એ માટે પણ અત્યારે અટવાઈ રહ્યા છે કારણ કે વાત કરવી કે ના કરવી, શું ખરેખર એવું અમારી સાથે છે? આ એક ખૂબ જ ક્રિટિકલ સંજોગ છે. હા, બિલકુલ અમિતા, તમે જે વાત કરી એ બિલકુલ એ જ એંગલ બહુ સાચો એંગલ છે કે ખેડૂતો અત્યારે જે સૌથી પિનાક આપને રોકવા માંગીશું. અમારી સાથે ખુદ હકાબા જોડાયા છે, તેમની સાથે પણ વાત કરીએ. અત્યારે હકાબા, આપે જે આરોપ લગાવ્યો અને ગંભીર આરોપ છે, 2 કરોડ એડવાન્સ માંગ્યા નિલેશભાઈએ, પરંતુ નિલેશભાઈનું એવું કહેવું છે કે આંદોલન તોડવાના તો પ્રયાસ ક્યારના થઈ રહ્યા હતા અને એના જ ભાગરૂપે તેમની પર આરોપ લગાવવામાં આવ્યો છે. આપનું શું કહેવું છે? આ તો પણ રેકોર્ડિંગ છે માગ્યો એનું, આપણે પુરાવા આપ્યો છે. હું ક્યાં મૌખિક બોલ્યો છું? જે પુરાવા આપે આપ્યા છે તેને અવગણી રહ્યા છે. તેમનું એવું કહેવું છે કે અવાજ જ તેમનો નથી. આ તો એફએસએલમાં મોકલો ને. હું કે ખોટો છું? મને શોખ થયો છે આખા ગુજરાત હારે દગો કરવાનો, મને એને વિશ્વાસઘાત કર્યો ખેડૂત હારે, તો શું હવે હું કરીશ ખેડૂત હારે વિશ્વાસઘાત? આખું એફએસએલમાં મોકલો. એ તો હું ખોટો છું તો મને સજા પડશે. બિલકુલ હકાબા, જે અત્યારે આ વાત થઈ રહી છે, આખું આંદોલન દરમિયાન પણ આપ ત્યાં હતા, આપે સમર્થન પણ આપ્યું છે અને ત્યારબાદ આ જે ગંભીર વસ્તુ આપને લાગી એ પણ આપે બહાર રજૂ કરી છે. અહીં સવાલ એ થઈ રહ્યો છે, જે રીતે નિલેશભાઈ કહી રહ્યા છે અને જ્યારે અમે કોશિશ કરી તેમનો જવાબ મેળવવા માટે, કારણ કે બંને પક્ષ જાણવા જરૂરી છે, નિલેશભાઈએ થોડા જવાબ આપ્યા બાદ એવું પણ કહ્યું કે હવે હું વધુ બોલી શકું તેમ નથી, મારું હિમોગ્લોબિન 5.5% થઈ ગયું છે. તો અત્યાર સુધી આંદોલન કરી રહ્યા છે અને અચાનક જ કરોડોની માંગ કરવામાં આવે છે. એટલે આ આંદોલન પર અત્યાર સુધી જે ત્યાં જોયું, જે પણ અનુભવ્યું, શું પહેલેથી આંદોલનની પાછળ આવી જ ગંધ આવી રહી છે? આંદોલન તો બેનું જો 25-26 તારીખે આ રેકોર્ડિંગ થયું મારી ખ્યાલથી, ત્યારે જો મેં કહી દીધું હોત તો આંદોલન તૂટી ગયું હોત. પણ જેતપુર વાળાએ બહુ મહેનત કરી છે, સમિતિએ મહેનત કરી છે, ખેડૂતોએ મહેનત કરી છે. એટલે મને એમ હતું કે એકવાર સરકારનો નિર્ણય આવી જાય પછી હું આ કહું. અને કાલ મેં અમદાવાદ આવ્યો તો સાંભળ્યું મેં કે સરકારે નિર્ણય કર્યો છે ખેડૂતના હકમાં. પછી મને થયું કે હવે હું આ કહી દઉં ને કે હું મરી જઈશ કીધા વિના, મને સત્ય બોલાવવાનું નહીં હાલે. પણ તો આપે જયારે અત્યારે કહ્યું છે અને એ જ રીતે નિલેશભાઈએ પણ આવા આરોપ લગાવ્યા હતા કે આંદોલનને તોડવાના ઘણા પ્રયાસ થયા, મને કરોડોની ઓફર મળી, પરંતુ બ્લેમ કરવા માટેની ઈચ્છા નથી. તો આ જે નિવેદન છે તેને પણ તમે શું કેવી રીતે મૂલવો છો? આને એફએસએલમાં જો વ્યવસ્થિત મોકલવાનું તો એક દિવસમાં ખબર પડી જાય આમાં સાચું છે શું ખોટું છે, એટલે ખ્યાલ આવી જાય છે. મેં વોટ્સઅપ કોલ હતો એમાં માથે બીજો ફોન રાખીને આ રેકોર્ડિંગ કરી લીધું છે. આ ખોટું બોલશે નહીં એફએસએલ તો એટલે આપી દો, કારણ કે આ તો હવે તો ના જ પાડવાના છે ને. એ તો મને એમ કહેતા હતા ઉપવાસમાં ઉતરો હું, તો કે ઉપવાસમાં બેહો ને કુબા તમે, તો હું તમને ગાડીમાં જમવાનું લાવી દઈશ, જમવાનું તમે ચિંતા ના કરતા, હું સાંજે 2 પેક મારું છું અને આનંદ કરું છું. એટલે આ તો ઉપવાસમાં જ નતા આવ્યો. આખી કમિટીને બદનામ કરે છે, સમિતિને બદનામ કરે છે, પોતાના સમાજને બદનામ કરે છે અને આખા 1.25 કરોડ ખેડૂત સાથે વિશ્વાસઘાત કર્યો છે. હકાભાઈ, એમણે તો એવો પણ આરોપ લગાવ્યો છે કે તમને નેતૃત્વ જોઈએ છે એટલા માટે આ પ્રકારની આખી ગતિવિધિઓ ચાલી રહી છે. શું જોઈએ છે? તમને લીડરશિપ જોઈએ છે આંદોલનની. શું? અરે બાપા, મેં તો હમ કહી લીધા છે કે મારે નેતા નથી થવું પડે, હવે આગેવાન નથી થવું. એમ મારે નેતા થવું હોય તો બીજું મારે આગેવાની જોતી હોય તો હળવદમાં ન ખોલું. અત્યારે લાખો હજારો ખેડૂત સાથે મારે વાત થાય છે, બધા મને સપોર્ટ કરવા તૈયાર હતા, પણ મારે આગેવાન નથી થવું. હું તો ખાલી એક ચેલેન્જ માટે આવ્યો હતો, એકવાર ખેડૂતનો ડાયરો કરવા માટે. એમાં મારાથી સમર્થન આપી ગયું અને પગલું લીધું. પગલા પછી અમે મૂકી નથી શકતા. ખેડૂતે ન્યાય આપો પછી મને શાંતિ થાય. અને હવા કરોડને ન્યાય આપવા માટે આવ્યો હતો ખેડૂતને. મારી માટે ઘણા આરોપ આવ્યા છે, પણ મને કોઈ દુઃખ નથી, કારણ કે આરોપ તો કોઈ નાખ્યા
નાખે જ તે, કારણ કે એનો ઓડિયો બહાર પાડ્યો હતો મેં વચમાં ઓડિયો કે ભાઈ આ મને ના પાડે છે આવવાની, એ પછી મારા ફોટા વાયરલ થયા. તો મને કે ફેર ન પડતો, કારણ કે હું છું જ નહીં ને, હું બીજેપીમાં હોય, મને 52 વર્ષથી હવે શું આવું, હવે તો નીકળવાનું હોય એમાંથી. અને મને કોઈ સ્ટેજમાંથી બીજેપીના મોટા સ્ટેજમાંથી કોઈ ભાઈરો હોય, આટલા બધા કલાકારો છે, તો તમને કહો પ્રૂફ લાવો, ફોટો લાવો કે બીજેપીના હકાબા પ્રોગ્રામ કરે છે, બીજેપીને એમ કહે છે કે તમે જીતી જશો, આવું કહે છે જ નહીં. આ નાના પ્રોગ્રામ કર્યા છે મેં, હાવ નાના કોર્પોરેટરના, કદાચ મારા મિત્ર હશે તો જોક્સ બોલ્યો છું, હું કોઈને એમ કહેતો નથી કે તમે આને મત આપો, એ મારો વિષય નથી. હું તો બધા પક્ષના પ્રોગ્રામ કરું છું, આપના કરું છું, કોંગ્રેસના કરું છું, બીજેપીના કરું છું. મેં આપનો ટોપી પહેરી છે, કોંગ્રેસનો ખે પહેર્યો છે, બધાનો પહેરું છું. એટલે મતલબ એવો થઈ ગયો કે હું કોઈ પક્ષમાં વહી ગયો. હકાભાઈ, એક સવાલ આપને હું એવો પૂછવા માંગુ છું કે આટલું મોટું આંદોલન છે, તમે કહી રહ્યા છે કે 1 કરોડ જેટલા ખેડૂતો છે એ સમર્થનમાં જોડાયા છે, આપે ત્યાં જઈને ચિત્ર પણ જોયું છે, ઘણા બધા લોકોને સ્થિતિ પણ ખબર છે, પરંતુ શું નિલેશ એરવાડિયાની સામે બોલી નથી શકતા? એટલે કે આ એક આંદોલન કોઈ એક જે ખભો છે એના આધાર પર ચાલી રહ્યું છે, એવું લાગે છે તમને? ના, પહેલા મને એવું હતું કે કોઈ ભીષ્મ પિતા છે એમ કહેતા, ભીષ્મ પિતા. એટલે મને એ ભાઈ નિલેશ એલવાડીએ મને બોલાયો હતો, એટલે મને એમ થયું કે આનાથી બધું હાલે છે. એ મને કોઈને મળવા દેતો નહોતો, મને ગાડી બેન આગળ લઈ જાય. એકવાર તો ગાડી પાછળ આવી હતી, ભાઈ તારા અહીંયા ન અવાય, 2 કિલોમીટર સુધી પાછો અવાય. ત્યાંથી પછી હું છૂટો પડી ગયો. એટલે મને તો એમ કે આ કોઈ મહાન માણસ છે, મને ખબર નહોતી કે આટલો લાલચુ માણસ છે, મારે આ સીધી આવી વાત કરશે. અને એને પહેલી જીવનમાં ભૂલ શું કરી, માણસ પકડતા ન આવ્યું, મને પકડી લીધો, મને કહી દીધું. અને મેં કીધું હું ખેડૂત ગદ્દારી નહીં કરું બેન, મેં તો મારું આખી પ્રોપર્ટી બતાવી દીધી છે, મારી પાસે શું છે શું નથી. હવે ગમે ત્યારે સરકાર મારું ચેકિંગ કરી શકે, ગમે ત્યારે ખેડૂતો આવી મારું ચેકિંગ કરી શકે, મારી પ્રોપર્ટી જોઈ શકે. મેં કીધું મારી પાસે આટલી પ્રોપર્ટી છે, એ આપણે સાંભળ્યું છે, હવે મારેથી મને શું કોઈ કરી લે ભાઈ, મારી પાસે કંઈ છે જ નહીં. હું ગદ્દારને પકડવા આવ્યો તો પકડી લીધો, મને ભગવાને મોકલ્યો હતો. હારો કહું તમને, ભાજપે નહીં પણ એ પાકા પાયા છે, પરમાત્માએ મને મોકલ્યો છે આ વ્યક્તિને ખુલ્લો પાડવા માટે. નક્કી શું મને ફોન કરે. હકાબા, મારા તરફથી એક સવાલ ખૂબ અગત્યનો છે કે તમે જે પ્રકારે વાત મૂકી આજે પત્રકાર પરિષદમાં, 25 કરોડ રૂપિયાની સરકાર સાથેની વાત, આ તમામ વાતોનું રેકોર્ડ આપણી પાસે કોઈ નથી. એનો અગર લીગલ ચેલેન્જ થાય છે, અગર જે આંદોલન ચાલી રહ્યું છે એને અગર કોઈ રીતે નુકસાન થાય છે, તો આ તમામને કવર કરવા માટે કે આ મુદ્દાને લઈને તમે ક્યારેય વિચાર્યું હતું ખરું? આ આંદોલન બગડે ને એટલે અત્યાર સુધી બેઠો, અમે જો કોઈ સરકાર ન્યાય આપે ને પછી આ હું ઓડિયો જાહેર કરું કે આંદોલન બગડી જાય છે. જેતપુર વાળાએ એટલી મહેનત કરી છે, સમિતિ વાળાએ એટલી મહેનત કરી છે, એટલા ઉપવાસ કર્યા છે. મેં એ લોકોને અમુક વાર ઇશારા પણ કર્યા ન્યૂઝ દ્વારા કે મારી પાસે પ્રૂફ છે. કદાચ કીધું કોઈ મારી પાસે આવે અને તો એમને કહી શકું કે ભાઈ આ માણસ ગદ્દાર છે. અને એ તો કહેતો કે અહીંયા માહોલ ગરમ છે, અહીંયા આવતા નહીં. હવે મને એમ લાગતું કે ત્યાં જઈશ ને હારો કોકને એમ કહેશે કે આવું બધું છે, પક્ષમાંથી આવ્યા છે તો આપણને હેરાન કરી નાખે. બાકી મારા તો કીધું કહેવું હતું સમિતિવાળાને બધાને, પણ સમિતિવાળા મેં એકવાર મને મળવા આવે ને મને તો એમને કહી દઉં તો મારા માથું કરી ન પડે, એને કાઢી મૂકે. પણ છેલ્લે કંટાળી મેં આ નિર્ણય લીધો કે હવે કીધું સરકારે નિર્ણય લીધો છે, હવે કહી દો એટલે દેશ આપણે ખેડૂતનો ગદ્દાર રહે એ સામે આવી ગયો. હું ખોટું બોલતો હોય એફએસએલમાં આપો તો મને સજા આપજો. હકાબા, મારા તરફથી તમને છેલ્લો સવાલ એ છે કે સરકાર અગર ફરી એક વખત આ મુદ્દે વાતચીત કરવા માટે બોલાવે છે તો શું ખેડૂત આગેવાનો તમારી સાથે જોડાઈને સરકારને મળી શકે છે? હું માત્ર ખેડૂતના સમર્થનમાં છું, એને ડાયરા કરવા માટે છું. અને બીજી વાત એ કે કદાચ ખેડૂતના આગેવાન કોઈ હોય એને હું વાત કરવા જાઉં ખેડૂત તરફથી અથવા સરકાર સુધીની વાત પહોંચાડું, આટલું મારું કામ છે. હું આગેવાન નથી, આગેવાન બનવા માગતો નથી. કોઈ આગેવાન બીજો બનશે એને હું ખાલી સમર્થન આપીશ, આગેવાન મારે જ બનવું ભાઈ. આગેવાન હવે તો એમ થઈ ગયું કે આ તો માંડ બહાર નીકળવાની કોશિશ કર્યો હું ભાઈ. હું તો હાવ વિના સ્વાર્થે આવ્યો હતો, મને ખબર નથી કે આવું બધું થાય છે. પણ મેં પહેલાં કીધું તો ખરું આવ્યો ત્યારે તો વાહ થતી મારી કે હકાબા આવે છે, હકાબાને આખા ગુજરાતમાં હાહાકાર થઈ ગયો, મને પ્રોત્સાહન મળ્યું, હું રાજી થઈ ગયો. બીજું ખેડૂત માટે આપણે લડવું છે. અને પછી ધીમે ધીમે અમારી જે પહેલી ક્લિપ આવી ત્યાંથી વાતાવરણ ફેરવું ને પછી મારા ફોટા મૂક્યા, હકાબા બીજેપીમાંથી આવે છે, આવા આરોપ નાખ્યા. એટલે મારું મન થોડું પાછું પડ્યું. મેં તું ખેડૂતને ન્યાય અપાવીશ, રેકોર્ડિંગ છે મારી પાસે, ચિંતા નથી બસ. હકાબા, આપની પાસે રેકોર્ડિંગ છે એટલે જો લીગલ એવી કોઈ ચેલેન્જ કરવામાં આવી રહી છે તો આપની પાસે પૂરા પુરાવા છે, કારણ કે મેં આપને પહેલા જ કહ્યું કે નિલેશભાઈએ તો કહ્યું છે કે આ ઓડિયો તેમનો છે જ નહીં.
રેકોર્ડિંગ એનું જ છે. મેં કર્યું મને ખબર ન હોય, મેં જ કર્યું છે રેકોર્ડિંગ. કારણ કે મારે એકવાર દેખાડો હતું, કારણ કે સમાજને જ ખબર નથી કે આપણી બાજુમાં વિભીષણ બેઠો છે. કોઈને ખબર નથી, આખા ખેડૂતને કોઈને ખબર નથી. કારણ કે આવા વ્યક્તિ હોય ને તો આવા તો તમે ગમે એટલા આંદોલન કરશો ને, એક આવો માણસ આવશે તો આંદોલન વીખી નાખશે. આપ જે આંદોલન વીખવાની વાત કરો છો, નિલેશભાઈ પણ આ જ કહી રહ્યા હતા કે આંદોલનને વીખવા માટેના પ્રયાસ છે, એટલે આડકતરો પ્રયાસ તો એમણે આરોપ તમારા પર પણ લગાવ્યો કે તમે આંદોલન તોડવા માટે આવ્યા. એ તો મેં કીધું હું બદનામી લઈને નીકળ્યો છું, મારી માથે આવું બધું થાય છે જ. તે બધું જેટલા આરોપ લગાડે એટલા ઓછા છે. લગાડો તો મને વાંધો નથી, મારી પાસે રેકોર્ડિંગ છે, એની પાસે રેકોર્ડિંગ હોય તો મને આપે એટલે બેને હમ આરોપ થઈ જાય. એટલે હું તમ તારે પછી જે મારે કાયદા કાર્યવાહી કરવી કરે. પણ આ એફએસએલમાં આપજો, હું વિનંતી કરું છું. આથી હવે તો સરકારને વિનંતી કરું કે આ એફએસએલમાં આપજો. બિલકુલ. એટલે હવે અત્યારે આપે આ જાહેરાત પણ કરી દીધી ને, નિલેશભાઈએ પણ પોતાનો પક્ષ રાખ્યો. જો કે એમણે તો એક તરફ બેકફૂટ એવું લીધું છે કે ભાઈ અત્યારે મારે વધુ વાત નથી કરવી, મારો અવાજ નથી નીકળતો. પરંતુ હવે આપના તરફથી આગળ શું થશે? આ આખી જે આપે જેટલી પણ રજૂઆત કરી છે, જેટલી જે વસ્તુ તમારી પાસે હતી, પુરાવા હતા, એ ખુલ્લા મૂકી દીધા છે. હવે આગળ શું? મેં કીધું હતું કે મને ડાઉટ છે તમે રેકોર્ડિંગ કર્યું એટલે. મેં તો બાબા રેકોર્ડિંગ નથી કર્યું મેં. અને આવો હોશિયાર માણસ, આવો ડાયો માણસ આવું બોલશે તો મને વિચાર્યું નહોતું એમ. કારણ કે મેં જ્યારે ગાડીમાં સાંભળ્યું કે આટલા 25 કરોડ રૂપિયા જોઈશે ને 2 કરોડ રૂપિયા પહેલાં જોઈશે, પછી બીજો હિસાબ કરશું, એટલે હું સ્તબ્ધ થઈ ગયો હતો. મેં તો આની પાસે હવે સાચું કેવું જ બોલાવો, મારું કોણ માનશે ખેડૂતમાં? અને આ બધું છેલ્લે મારી માથે આવશે, આ મને કાઢી મૂકશે, મારે વહી જવું પડશે. પછી માતાજીને પ્રાર્થના કરી, અમે તો માને માનવાળા છીએ કે માં કંઈક એવું કરે કે આ બોલી જાય. આવું હોસ્ટેલ માણા આવું બોલી જાય, આ તો કોઈ કૃપા કહેવાય કે મને પ્રૂફ મળ્યું. આ પ્રૂફ આપ્યું, એફએસએલમાં આપો, તાત્કાલિક એફએસએલમાં આપો. અને મને ધમકી પણ આપી હતી કે હું જેવો તેવો માને તેવો હવે તો કંઈક આંદોલન ઘોડીને પી ગયો છું. બાકી 2000 છોકરો તો મારા પોતાના છે, મારા સમાજના. મને ખબર છે કે એ સમાજ એવો છે જ નહીં, એ 2000 છોકરાને હોય જ નહીં. કારણ કે ગદ્દાર માણસ કોને ભાઈબંધ નો હોય, મિત્ર નો હોય, એને તો પરિવાર પણ ન હોય. એટલે ખોટી વાત છે. મેં સરકારને વિનંતી પણ કરી કે હું તો મરવા, મેં નીકળ્યો ત્યારે મરવા માટે નીકળ્યો હતો. મને ખબર હતી કે આ તો મારો જીવ જાય છે આમાંથી, અને કે મારો ધંધો જાય છે. તો અત્યારે હું આ બોલવા આવ્યા ત્યારે મેં નક્કી કર્યું કે આપણે મરી જવાનું છે. મરતા મારા પરિવાર છે સિક્યુરિટી આપવા માટે મેં સરકારને વિનંતી કરું છું. આપ દ્વારા કહેજો, જો કરે તો વધારે સારું છે, હું રાજી થઈશ. અને મારી ચિંતા મને છે નહીં, કારણ કે મને મારવા આવશે તો હું બેને તો લઈ જ લઈશ, એ મને વિશ્વાસ છે. આપે કીધું કે હકાબા કે 2 કિલોમીટર દૂર જ્યારે ગાડીમાં લઈ જવામાં આવ્યા અને 2-3 વખત આ પ્રકારની પ્રેક્ટિસ કરવામાં આવી. કોઈક રીતે એવું લાગે છે કે એવો પ્લોટ બનાવવામાં આવતો હોય કે હકાબા મારી સાથે જ છે અને આ પ્રકારે એક આંદોલનને જાળવી રાખવાનો પ્રયાસ હોય, અને સાથે સાથે પાછલા બારણેથી આપે જે પ્રકારે કીધું એ પ્રકારે પૈસાનો પણ વહીવટ કરવાની વાત હોય. એ મને હારે રાખતો તો મને બધાને શું, મને કોક અહીંયા એના લોકોને મને કદાચ કંઈક કહેવું હોય છે, સમિતિવાળાને અથવા કોઈ ઉપવાસવાળાને, અહીંયા બાજુના મિત્રોને. પણ હવે મારી એને બીક હતી કે આ તો હકાબાને આ ભાઈ લાવ્યા છે, એટલે આપણે હકાબાને કહીશું, હકાબા આને કહી દેશે, થાય છે મોટી બબાલ. એટલે કદાચ લોકો મને ન કહી શકતા એવું બની શકે. ભાઈ અમારી સાથે ધર્મેશ વૈદ્ય પણ જોડાયા છે. ધર્મેશભાઈ, આપ કઈ હકાભાઈને પ્રશ્ન કરવા માંગો છો? હા હકાભાઈ, જયારે આખું ખેડૂત આંદોલન આપના વિસ્તારમાં એટલે કે મોરબી એટલે જેતપરનું જે આંદોલન હતું એ આખા ગુજરાતમાં નહીં પણ દેશમાં પણ એક વ્યાજબી માગણી સાથે રાજનીતિ વગરનું એક આંદોલન હતું, એટલે લોકોનો ટેકો પણ મળતો હતો અને લોકોએ આંદોલનની સરાહના પણ કરતા. આપ પોતે પણ ત્યાં ડાયરો કરવા ગયા હતા, સમર્થન પણ આપ્યું હતું ને કીધું કે બીજા કોઈ કલાકારો આવે કે ના આવે પણ હું તો આવીશ, એક ખેડૂત પુત્ર તરીકે આવીશ, કે ખેડૂત સાથે વાતા સાથે આવીશ. કઈક શું થઈ ગયું કે નિલેશ શેરવાડિયા સાથે સંબંધો બગડ્યા આપના? જી, મને નિલેશ એરોએ ફોન કર્યો હતો. આ ભાઈ હું આમાં તો એમ આવી ગયો છું, મેં વિચાર્યું નહોતું કે અહીંયા સુધી બધું પહોંચે છે. હું તો ખાલી ડાયરો કરવા ગયો હતો, મેં ચેલેન્જ આપી હતી કે હું ડાયરા ખેડૂતના મફત કરીશ. ત્યાંથી પછી મને પ્રોત્સાહન મળ્યું, જેતપુરના યુવાનો ખેડૂતો બધા મને આમ શું કહેવાય હિંમત આપી. એટલે મને એમ થયું આમાં હું ભાગ લઉં અને સમર્થન આપ્યું. ત્યાંથી જોયું તો આવા ગદ્દાર માણસો જોયા તો મારું શરીર પાછું પડ્યું મન કે ભાઈ આમાં તો જવાય એવું છે નહીં. અને મારી માથે પણ ઘણા આરોપ નાખ્યા.
હા બરોબર છે, આપણે સારું કામ કરવા આરોપ નાખે તો હું એ લાગનો જ છું. મને હવે ખબર પડી કે હું એ લાગનો જ છું. મારી માથે આરોપ આવવા જ જોઈએ, મને ગાયો પબ્લિક દેવી જોઈએ, હું એ લાગનો જ છું. આવ્યો ને જે હું આવા ભ્રષ્ટાચારને મેં પકડ્યા અત્યારે, આવા ગદ્દાર માણસોને હવા 100 કરોડ હારે ગદ્દારી કરે છે, અને હવે પબ્લિક મને ગાયો દે તો હું બરોબર છે, હું એ લાગનો જ છું. સાચી વાત છે. હાલો રીતનો હોય તો ન પણ આવે, લેવાથી કેન્સલ કરો, એમાં કઈ સવાલ નથી. તો એમાં પાર્ટ બીજી આવશે, તમને આપવા એ મને આપવાના છે, પણ સાહેબ બીજા અમે મીડિયામાં હકાભા, સવાલ જ્યારે ભૂતકાળના તમે આંદોલનો જોયા જ હશે, તમે તો ગુજરાત અને બધી દેશ સૌથી દુનિયામાં પહેલા ફર્યા છો, સૌથી બેઠા અને જો જ્યારે પણ આવા મોટા આંદોલનો થતા હોય છે એવા સમયગાળા દરમિયાન આ પ્રકારની જ્યારે ભાગલાપળો અને રાજકોરોની નીતિ અંદર ઉમેરાતી હોય છે, પૈસાનું તત્વ જ્યારે અંદર ઉમેરાતું હોય છે, તો ગુજરાત ફર્સ્ટના માધ્યમથી અત્યારે જે હું આપને બતાવવા માટે જઈ રહ્યો છું, જે જેતપુરનું વીજ પોલનું જે આંદોલન ચાલી રહ્યું હતું, ખેડૂતોનું સૌથી મોટું એ આંદોલન કે જેમાં બહુ મોટી સંખ્યાની અંદર ખેડૂતો જોડાયેલા છે અને સતત અડગ છે, ઉપવાસ આંદોલન ચાલી રહ્યા છે, અને એની વચ્ચે હકાભા અને નિલેશ એરવડિયાની વચ્ચેનો જે વિવાદ છે એ વિવાદ ખૂબ વધી ચૂક્યો છે. ગુજરાત ફર્સ્ટના માધ્યમથી હકાભાએ સૌથી મોટી માંગ સરકાર પાસે કરી છે કે એમના પરિવારને કોઈ પણ પ્રકારનું નુકસાન ન પહોંચે તે માટે પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે, સાથે સાથે જે ઓડિયો ક્લિપ છે તો એ ઓડિયો ક્લિપને પણ એફએસએલમાં મોકલીને તપાસ કરવામાં આવે, અને એમને ચેલેન્જ કરી છે કે આ એ જ સાચી ક્લિપ છે. એટલે કે આ જે વિવાદ છે એ વિવાદ હવે એક લેવલથી ઉપર જતો રહ્યો છે અને વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો. એટલે કે આખી જે વસ્તુ છે હવે આ વસ્તુ પર સરકારની પણ નજર આવી ગઈ છે. ખુદ ખેડૂતના જે સ્થાનિક આગેવાનો છે, જે ઉપવાસમાં બેઠેલા લોકો છે, એ તમામે તમામ અત્યારના તબક્કે એ સ્થિતિમાં આવી ગયા છે કે આ આંદોલનનું હવેનું જે પરિણામ છે એ શું આવશે. બિલકુલ. તો અત્યારે ખેડૂતો મૂંઝાયા હશે, કારણ કે ઘણા સમયથી તેઓ આજે વીજપોલનું આંદોલન છે કરી રહ્યા હતા, અને એક એવી આશ્વાસન હતું કે પોતાના નેતા સાથે છે, એમના માર્ગદર્શનમાં છેલ્લે પોતાનો જે પ્રશ્ન છે એનો નિવેડો આવી જશે. પરંતુ પિનાક, અહીં સવાલ એવો થઈ ગયો કે પ્રશ્નનો નિવેડો આવે ના આવે એ તો જાણે હાસ્યામાં ધકેલાઈ ગયું છે, અને બધા પોતપોતાના રોટલા શેકવામાં લાગી ગયા. હા બિલકુલ, જે પ્રકારે આવા મોટા મોટા આંદોલનો થતા હોય છે ને એમાં પણ જ્યારે સ્ટાર જે પ્રચારકો છે કે જે સ્ટાર ઉપવાસ કરતાઓ છે એની એન્ટ્રી જેવા સમયગાળા દરમિયાન થતી હોય છે, ત્યારથી જ આ વિવાદની શરૂઆત થતી હોય છે. મેં કીધું એ પ્રકારે આ જે આંદોલન છે એ આંદોલને એ પ્રકારનો એક વેગ પકડો હતો. આ આંદોલને એક એવા પ્રકારની છાપ છોડવાની સ્થિતિમાં હતું કે જે ગુજરાતથી બહાર પણ લોકોની નજર છે, અને આ જે જેતપુરના ખેડૂતો છે કે જે બહુ મોટી સંખ્યાની અંદર જોડાયેલા છે અને સતત પોતાની માગ પર અડગ છે, સરકાર સામે બિલકુલ ઝૂકવા માટે તૈયાર નહોતા, અને જે માગ છે એ માગને એ રીતે મૂકી હતી કે સરકારનું તંત્ર પણ ક્યાંક ને ક્યાંક એવું ઈચ્છતું હતું કે આ મુદ્દે બંને પક્ષ વચ્ચે વાતચીત થાય. મેં કીધું એ પ્રકારે જ્યારે પણ મોટા મોટા આંદોલનો થયા છે ત્યારે પણ હંમેશા વાર્તાલાપ વાતચીત થતી જ હોય છે. આ મુદ્દામાં પણ વાતચીત થવાની જ હતી, પરંતુ હકાભા દ્વારા ખાલી માત્ર એટલી રજૂઆત હતી કે એમનું નામ જે છે એવું ખોટી રીતે ન ચગાવવામાં આવે કે આ જે સ્થળ છે એ સ્થળ પર આવીને જે આંદોલન છે એને વીખી નાખે. સામે નિલેશ એરવડિયા છે કે જે પોતે આ આંદોલનને પોતાના ખભા પર લઈને ચાલી રહ્યા છે. એમની સાથે એમનું કહેવું છે કે જે તમામ વર્ગ છે એ એમની સાથે જોડાયેલો છે. હકાભા ખેડૂતોના પક્ષમાં એક નિષ્પક્ષ રીતે રજૂઆત કરવાના મુદ્દે ત્યાં હંમેશા આવવા માંગતા હતા, પરંતુ એમને ક્યારેય પરમિશન મળી જ નહીં. આ બધા મુદ્દાઓ એવા છે કે જેને લઈને વિવાદ બહુ લાંબા સમયથી ચાલતો હતો. ત્યાર પછી આક્ષેપબાજીની શરૂઆત થઈ, દલીલબાજીની શરૂઆત થઈ, હવે નિવેદનબાજીની પરનો સમય આવી ગયો છે. અને આજના તબક્કે ગુજરાત ફર્સ્ટ પર સૌથી પહેલું એક્સક્લુઝિવ જ્યારે હકાભાઈએ વાત કરી ત્યારે એમને ઘણા બધા એવા મુદ્દાઓ મૂક્યા છે, અને તે પણ શબ્દો ચોર્યા વગર, કે જે એક ઘણા બધા મોટા સવાલો ઊભા કરે છે. સરકાર સુધી આ વાત પહોંચશે અને સરકાર પણ આ મુદ્દે હવે કેવી રીતે પગલાં લે છે એ પણ સૌથી વધારે અગત્યનું બનશે. આ બધાની વચ્ચે જે લોકો ઉપવાસ પર બેઠા છે અને જેમને સમર્થન કરી રહ્યા છે એ તમામ લોકોનું પણ જે એક ચિત્ર છે એ ચિત્ર સામે બહુ ઝડપથી આવશે એ પણ નક્કી છે. અમિત સર.
બિલકુલ પિનાક આપ જોડાયેલા રહેજો. એ પહેલા દર્શકો સાથે પણ થોડું હવે એમને પણ જણાવી દઈએ કે આખો જે આ મામલો છે કઈ દિશામાં આગળ ગતિ કરી રહ્યો છે. કારણ કે હકાબા એ જ્યારે નિલેશ એરવાડિયાને ગદ્દાર ગણાવીને તેમની પર આરોપ લગાવ્યા અને તેની સામે નિલેશભાઈએ પણ પોતાનો સ્પષ્ટ પક્ષ મૂક્યો અને સીધું કહી દીધું કે આ તો પહેલેથી પ્રયાસ ચાલુ હતા અને મારા પર આરોપ લગાવવામાં આવી રહ્યા છે. જો કે આ બધાની વચ્ચે ગુજરાત ફર્સ્ટની ટીમે 1 to 1 વાત કરી અને પક્ષ જાણવાનો પ્રયાસ કર્યો. તો સાંભળીએ તે પણ. મોરબી જિલ્લાના જેતપરમાં જે ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે, પોતાની ફળદ્રુપ જમીન બચાવવા માટે થઈને જે વીજપોલ છે તે મુદ્દે આંદોલન ચાલી રહ્યું છે, તેમાં લોક સાહિત્યકાર હકાબા ગઢવી જોડાયા હતા અને તેમને ખૂબ મોટા આક્ષેપ કર્યા છે કે નિલેશભાઈ જે છે તેમને આ આંદોલનમાં જે પૈસા લેવાની માંગ કરી હતી. હકાબા, શું છે આખી વિગત? શું આંદોલનમાં તમે આ મોટો ખુલાસો કર્યો? હું ટૂંકમાં બતાવું. એમને એક ગાડીમાં સાઈડમાં બેન મને કીધું કે ગુપા મેં જો આંદોલન ફટાફટ પૂરું કરી સરકારે બોલાયા છે તો આપણે જવું જોઈએ. એટલે આપણને ખબર પડે કે આપણને ન્યાય મળશે કે નહીં મળે. ન ન્યાય મળે તો આપણે પાછા ઉપવાસમાં બેસી જઈશું. એમાં કે આપણને શું મળે કે આપણને શું મળે એટલે કે 25 કરોડ લેવાના છે. અહીંયા બધાએ લઈ લીધા છે. હરામ જો કોઈ લીધા હોય તો હાવ ખોટું બોલતો હતું. કોઈ લીધું જ નથી. આ 25 કરોડ લેવાના છે, એમાં 1 કરોડ તમારા. એટલે મારા પગ ધ્રુજી ગયા. ખેડૂત આવું કેમ બોલે? આ માણસ તો બહુ સારો માણસ છે, ખેડૂત માટે લડે છે. પછી મને થયું કે આ આટલા ખેડૂત સાથે 1 કરોડ 1.25 કરોડ ખેડૂત સાથે જે ગદ્દારી કરે એ મારાથી આઘું વહી જવાય. એટલે નીકળી ગયો. મને કે 2 કરોડ રૂપિયા તમારે સરકાર પાસે જવાના લેવાના. પહેલાં એ કે 2 કરોડ આપે પછી આપણે જવાનું. પહેલાં આપે પછી વાત થાય અને પછી બીજા ઉપરના પૈસા પછી આપવાના. આવી વાત ના પાડે, ન મજા આવે તો 2 કરોડ સરકારને જ્યાં. આવી વાત થઈ હતી મારે. નિલેશ એરવાડિયા સાથે જે 25 કરોડની માંગ થઈ, સાથે સાથે આપે કહ્યું કે આંદોલનમાં જે ઉપવાસ આંદોલન છે તેમાં પણ તે ખેડૂતોને છેતરતા હોય તેવું લાગ્યું. અને આપને જોડે શું અનુભવ થયો? તો મને મેં કીધું ઉપવાસમાં હું બેસી જઈશ, આવું બોલ્યો તો હું, જો ન્યાય નહીં મળે તો એમ. તો એ ગાડીમાં મને કહે કે બા તમે ચિંતા ના કરતા, હું તમારો ખાવાનો અહીંયા મરી જવાય ભૂખે તો કશું ન વધે. હું 2 પેક તો હું માર લઉં હોય કે, અને બધું તમારી સગવડ કરીને નાખી બેવાનું થાય ને તો બે જજો. આવી વાત થઈ હતી. આટલા મોટા ખુલાસા સાથે આપે કહ્યું કે પરિવારને ખાસ કરીને સુરક્ષા માંગી છે. સાથે સાથે આટલી મોટી તમે જાહેરાત કરી, ખેડૂતોને સમર્થનમાં શા માટે ના લીધા? અને આ વાત જ્યારે અત્યારે રજૂઆત કરી છે, તમને નથી લાગતું કે ખેડૂતોને સમર્થન સાથે આ ખુલાસો કરવા જેવો હતો? ખેડૂતને મેં કહી દીધું હોત તો વાત પહોંચી જ ત્યાં. આ તો મને ક્યારે ખબર પડી? આ જ્યારે સરકારે નિર્ણય આપ્યો ત્યાં સુધી મારે બોલવાનું નહોતું. એમ જેથી નિર્ણય આવે તેથી આપણે બોલશું. આવતો તો અમદાવાદ અને મને ખબર પડી 8 8:30. પછી કોઈને બોલાવો કે અહીંયા કામ છે. વરસાદ ચાલુ હતો એટલે મેં કોઈને બોલાવ્યો નહીં કે બધાએ ખેડૂતો સાંભળી લે બસ. બાકી ખેડૂતો તો હું અહીંયા અત્યારે કરો લાખ ભેગા કરી દઉં. એટલો મને ખેડૂત પ્રેમ કરે છે. મને એટલા ફોનો આવે છે કે મારા ફોન એક થઈ જાય ખેડૂતોને. જ્યારથી હું આમાં ઉતર્યો છું આંદોલનમાં ઘણા ફોન આવે છે. અમુક 2-5 ફોન એવા પણ આવે છે જે સામેવાળા પાર્ટીના હોય તો આપણને 2 શબ્દો બોલતા હોય. પણ ખેડૂતનો સપોર્ટ મારે હતો અને હું ખેડૂત માટે લડ્યો. એનો મને આનંદ છે. હું આ છેલ્લે હાવ સત્ય બોલ્યો એનો મને બહુ આનંદ છે. ઊંઘ આવશે, આજ ખાવું ભાવશે, એ પાકા ભાઈ છે. છેલ્લો સવાલ, સરકાર જે ખેડૂતો માટે નિર્ણય કર્યો છે તેને કેવી રીતે જુઓ છો? પછી છીટા ઉડ્યા હતા ને એટલે જ હું આ લઈને આવ્યો સાબિત કરવા કે તમે જે માનો હોય એવું નથી. મારે કોઈ સ્વાર્થ નથી. 52 વર્ષે રાજકારણમાં ન જવાનું, પાછો આવવાનું હોય. તમે કયા મોટા સ્ટેજમાંથી મને ભાર્યો, મહાન સ્ટેજ, આટલા બધા કલાકારો હોય છે, તો એ સ્ટેજમાંથી મને ભારો તો તમે મને કહી શકો. તમે મને કોઈ સ્ટેજમાંથી પ્રોગ્રામ કરતા નહીં જોઈએ મોટા. નાના મને લગભગ નથી કર્યા. એકાદા બે જ કર્યા પ્રોગ્રામ. કારણ કે અહીંયા ગાવાળાને બોલાવે, હાસ્ય કલાકારને કોણ બોલાવે? બરાબર ને? જે જરૂર હોય એને બોલાવે. અને એટલી પબ્લિકમાં હાસ્ય ઓછું હાલે ને ગાવાનું જાજુ હાલે. એટલે મેં ક્યાંય પ્રોગ્રામ નથી કર્યા. મેં કોઈના ખેસ નથી પહેર્યા. ખેસ તો બધાને પહેલો ઈચ્છા પડે ના. એ મારો ધંધો છે. મને આ પારા આપે 3 લાખ રૂપિયા અહીંયા તમારે ડાયરો કરવાનો, ટોપી પહેર્યા તો પહેલું. અમને કેમ ગમે આ જે નથી કોઈક ફોટો આપી દેતો, કોઈક હાર આપી દેશે. તમે આ બોટલ મને આપો સન્માનમાં તો હું પછી તમારો થઈ ગયો. હું હોટલમાં તમારું થઈ ગયું? આવું કેવું? એ તો મારો બિઝનેસ છે, મારો ધંધો છે. અને હજી હું પ્રોગ્રામ કરીશ બધાના. જે બોલાવશે એના પ્રોગ્રામ હવે કરવાનો છું. પાકા ભાઈ છે. ખેડૂતોને આવા જે ગદ્દારો છે તેમની સામે બચવા માટે ખાસ હકુભાઈ આગ્રહ કર્યો છે. કે મનીષ દવે સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. તો હકાભાઈએ જે મોટો ખુલાસો કર્યો, ખેડૂત આંદોલનમાં રૂપિયાની લેતી દેતીનો એક ગંભીર આરોપ તેમણે લગાવ્યો છે. અને એ પણ નિલેશ એરવાડિયા પર, જે નિલેશભાઈએ મળવા માટે એડવાન્સ 2 કરોડ રૂપિયા માંગ્યા તેવું છે. તેમનું કહેવું છે કે નિલેશભાઈએ તેમને
કહ્યું હતું અને એ પ્રકારની તેમણે ઓડિયો ક્લિપ પણ બહાર પાડી છે. આ ઓડિયો ક્લિપમાં શું વાતચીત થઈ રહી છે એ સાંભળીએ. આવી વાત મળે છે? ખાલી 2 કરોડ રૂપિયા કીધું નિલેશભાઈ કે સગરભાઈ આવવાનો અત્યારે હાલમાં સગરભાઈ આવવાના નિલેશભાઈ 2 કરોડ રૂપિયા કે મેં આવી વાત કરી સગરભાઈ આવવાના પછી વાત પછી તો એ કે કાલે ફોન કરીને કીધું એટલે આજ ફોન કરવાનો મારે હે ને અને ચોખ્ખું કહી દઉં ને સગરભાઈ આવવાના ખાલી પછી નિર્ણય પછી લેવાનો 2 કરોડ કીધું કે વધારે કેવા બોલો મારે એક રૂપિયા જોતું જો તમે હે ને 2 કરોડ મળી જતા હોય ને તો હું અહીંયા સુધી લઈ જાઉં અહીંયા હું જવા મળી જાઉં ને મારા માટે બહુ મહત્વ મને જશ મળવો જોઈએ તમને પૈસા મળવા જોઈએ તો એક કામ કરો તેમાં કહું છું રેકોર્ડિંગ થાય તમે ફોન ન કર્યો બોલામાં રેકોર્ડિંગ થાય છે તમારે આપણે રેકોર્ડિંગ થતા હોઈએ ઉપર ખબર ન હોય તમને ઓકે હાલો ઓકે. તો આજે ઓડિયો ક્લિપ વાયરલ થઈ અને આ ઓડિયો ક્લિપ જે બહાર જાહેર કરવામાં આવી છે ત્યારબાદ એ જ પુરાવા તરીકે રજૂ કરીને હકાભાઈએ નિલેશ અરેવાડિયાને ગદ્દાર ગણાવ્યા છે. તેમણે કહ્યું કે સરકાર પાસે 25 કરોડ રૂપિયાની માંગ કરવામાં આવી એટલે 25 કરોડ આપે તો મળવા જવું, આંદોલનને આગળ વાટાઘાટોના સ્તર સુધી લઈ જવું અને એ માટે પણ એડવાન્સ 2 કરોડ આપવામાં આવે. હકાભાઈએ જે આરોપ લગાવ્યો છે એટલો ગંભીર છે. એક તરફ ખેડૂત આગેવાન નિલેશ અરેવાડિયા જેઓ ઘણા સમયથી આ કરોડો ખેડૂતો સાથે તેમની સાથે ઉપવાસ આંદોલનમાં જોડાયેલા છે અને અત્યાર સુધી જે આ ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે સતત ચાલી રહ્યું છે કે જ્યાં રાત્રિ સભાઓ થઈ રહી છે અને તેમ છતાં જ્યારે ખેડૂતો એક નેતા પર ભરોસો મૂકીને આગળ વધી રહ્યા છે એ જ નેતા પર આ ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે.